नमस्ते, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 5 हिंदी विषय की अंदर इकाई 11 सच्चा बालक। तो बाळ मित्रों આપણે આગળના ભાગમાં इकाई 10 કમ્પ્લીટ કરી શીખો કાવ્ય શીખા હતા બરાબર। અને એની પહેલા કેસા સો નવમા એકમની અંદર તો હવે 11મો પાઠ હિન્દીનો તમારે સચ્ચા બાલક એ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 75 પર છે। ચાલો खोलो અને જુઓ। तो सच्चा बालक है वह एक जीवन प्रसंग है। कोई व्यक्तिना जीवननो एक प्रसंग पण कोना जीवन विशेनो प्रसंग छे ए आपने छेले खबर पड़शे के आ इकाई छे। इस जीवन प्रसंग में तमारे पीड़ा कलरना बॉक्स में लखेलुं छे कि इस जीवन प्रसंग में बताया सच्चाई का महत्व बताया गया है। आ जीवन प्रसंग ની અંદર શેના વિશે વાત કરવામાં આવી છે તો કે સચ્ચાઈ વિશે વાત કરવામાં આવી છે। जीवन में चाहे कितनी भी मुश्किलियां आए लेकिन जीवन में चाहे कितनी भी मुश्किलियां आए लेकिन जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता, जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता वही महान बन सकता है। अब सभी मनुष्य के जीवन में कोई ना कोई समस्या मुश्किलें तो आती ही है, लेकिन जो मनुष्य इन मुश्किलों का सामना करके अपने आदर्शों पर खरा उतरता है, अपने आदर्शों को नहीं छोड़ता वही महान बन सकता है। એટલે કે એ જ વ્યક્તિ महान बनी सके। सत्य को भगवान का स्वरूप माना गया है। इस इकाई में हमें क्या सीखने को मिलता है तो कि सत्य को भगवान का स्वरूप माना गया है। सभी धर्म सच बोलने का उपदेश देते हैं। बधा धर्म छे सभी धर्म सच बोलने का उपदेश देते हैं। इस पाठ में सच बोलने वाले एक बालक डाकुओं को भला आदमी बना देता है। इस इकाई में सच बोलने वाला एक बालक डाकुओं को एक भला आदमी बना देता है। એટલે કે આ પાઠની અંદર આપણને આ જીવન પ્રસંગની અંદરથી શું જાણવા મળશે તો કે સચ્ચાઈ વિશેની માહિતી આપણને જાણવા મળશે કે સચ્ચાઈ દ્વારા વ્યક્તિ છે પોતાના જીવનને કેવા ઉચ્ચ આદર્શો પર આગળ વધી શકે છે કે સચ્ચાઈનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કે હંમેશા સત્ય બોલવું જોઈએ। સચ્ચાઈ એટલે કે સાચું બોલવું જોઈએ। તો આ પાઠની અંદર એ પ્રસંગમાં કે માણસ છે ગમે એટલી મુશ્કેલી હોય સમસ્યા હોય તે સમસ્યામાંથી બહાર આવવા માટે પોતાના આદર્શ છે એને છોડ્યા વગર એ મુશ્કેલીનો સામનો કરે ત્યારે જ એ વ્યક્તિ મહાન બની શકે છે। અને એ મહાન અને સત્ય છે એને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવ્યું છે કે તમે સાચું બોલો એ ભગવાનનું જ એક રૂપ છે કે સત્ય છે એને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। બધા જ ધર્મની અંદર આપણને સાચું બોલવાની શીખ આપવામાં આવે છે। આ પાઠમાં પણ કંઈક એવું જ છે। એક બાળક છે પોતે સાચું બોલ્યો એના કારણે જે ડાકુઓ હતા એ બધા ડાકુઓનું હૃદય પરિવર્તન થાય છે ને એ ડાકુ છે એ પોતે ચોરી લૂંટફાટનું કામ છોડી અને સારા માણસો બની જાય છે। તો આવો જ પ્રસંગ છે સરસ મજાનો। તો ચાલો બાળ મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 75 પર જો સાથે સાથે હું એને ગુજરાતી પણ કહેતી જઈશ જેથી તમારે સમજવામાં તકલીફ પડે નહીં। દરેકનું પાઠ્યપુસ્તકમાં ધ્યાન। एक समय की बात है एक लंबा
एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे। एक समय की बात है, एक लंबा काफिला है वह बगदाद की ओर जा रहा था। रास्ते में डाकू उस पर टूट पड़े और लूटमार करने लगे। उस काफिले में एक 9 वर्ष का बालक था। उस काफिले में एक 9 वर्ष का बालक था। वह एक और चुपचाप खड़ा रहकर इस लूटमार को देख रहा था। वह एक तरफ खड़ा होकर इस लूटमार को देख रहा था। तो काफिला शब्द छे તમારા માટે નવો છે। કાફિલા એટલે યાત્રીઓનો સમૂહ। કાફિલા એટલે યાત્રીઓનો સમૂહ। तो एक समयની વાત છે। एक समय की बात है એટલે કે એક સમયની વાત છે। एक लंबा काफिला बगदाद की ओर जा रहा था એટલે કે એક મોટો યાત્રીઓનો સમૂહ છે બગદાદ તરફ જઈ રહ્યો હતો। એ મુસાફરોનો સમૂહ છે એ બગદાદની તરફ જતો હતો। રસ્તામાં એમના ઉપર ડાકુ છે એ તૂટી પડે છે। ડાકુઓ તૂટી પડે છે અને લૂંટમાર કરવા લાગે છે। આ કાફિલો છે એટલે કે આ જે લોકોનો સમૂહ ટોળું હતું એની અંદર એક 9 વર્ષનો છોકરો પણ છે। હવે એ શું કરે છે તો કે એ બાળક છે એ એક બાજુ ઊભો બધું જ જોઈ રાખે છે। આ બાળક છે એક 9 વર્ષનો બાળક હતો તે એક બાજુ ઊભો ચૂપચાપ ઊભો રહી લૂંટપાટ છે એ જોઈ રહ્યો હતો। ત્યાં એક डाकू की नजर उस लड़के पर पड़ी। હવે આ છોકરો છે એ એક બાજુ સાઈડમાં ઊભો જોતો હતો डाकू લૂંટમાર કરતા હતા। ત્યાં એક डाकू की नजर है उस बच्चे पर उस लड़के पर पड़ी। ત્યાં એક डाकू છે એનું ધ્યાન તે છોકરા ઉપર પડી ગયું। लड़के के पास आकर वह डाकू कड़क कर बोला तेरे पास भी कुछ है। लड़के के पास आकर डाकू कड़क कर बोलता है कि तेरे पास भी कुछ है। छोकरा पासे आवीने ए डाकू छे कड़क कर એટલે કે કઠોરતાથી છોકરાને કહે છે કે તારી પાસે પણ કાઈ છે? તારી પાસે પણ કાઈ છે કે? तो छोकरो कहे छे लड़का कहता है मेरे पास 40 असरफिया है। હવે ડાકુએ પૂછ્યું એટલે છોકરો તરત જ જવાબ આપે છે। लड़के ने कहा मेरे पास 40 असरफिया है। छोकराએ કહ્યું जी हाँ મારી પાસે 40 સોના શું કહ્યું? મારી પાસે 40 સોના મોહરો છે। છોકરો કહે છે કે મારી પાસે 40 સોના મોહરો છે। डाकू चकित होकर क्या कहा तेरे पास 40 असरफिया है। डाकू चकित होकर कहता है क्या कहा तेरे पास 40 असरफिया है। डाकू छे ए चकित એટલે કે નવાઈ પામે છે। આશ્ચર્યથી એ બાળક સામે જોઈને કહે છે કે શું કહ્યું? તારી પાસે 40 असरफिया છે। એને આશ્ચર્ય થાય છે, નવાઈ લાગે છે डाकूને કે આવડા બાળક પાસે 40 असरफिया છે અને એ પણ એને સામેથી કહી દીધું કે મારી પાસે 40 असरफिया છે। તો શું નવાઈથી શું કહ્યું? તારી પાસે 40 असरफिया એટલે કે સોના મોહરો। असरफिया એટલે સોને કે સિક્કે। असरफिया એટલે સોને કે સિક્કે। તો કે શું કહ્યું? તારી પાસે 40 સોનાના સિક્કાઓ છે, सोना मोहरो छे। लड़के ने कहा जी हाँ। लड़का कहता है कि जी हाँ। छोकराए कह્યું हाँ मारी पासे छे। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। હવે डाकू है वह लड़के का हाथ पकड़कर लड़के को सरदार के पास ले जाता है। डाकू छे छोकराનો હાથ પકડી અને તેના સરદાર પાસે લઈ જાય છે।
अब उसने अपने सरदार से कहा, डाकू ने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 अशर्फिया बताता है। डाकू ने लड़के को सरदार के पास, अब उसने अपने सरदार के पास जाकर कहा सरदार से कि यह लड़का अपने पास 40 अशर्फिया बताता है કે આ છોકરો છે એ તેની પાસે 40 પોતાની પાસે 40 સોનાના સિક્કા છે એવું સોના મોહરો છે એવું કહે છે। ડાકુ છે એને પોતાના સરદાર પાસે જઈને કહ્યું કે આ છોકરો છે એ એવું કહી રહ્યો છે કે મારી પાસે સોનાના 40 સોના મોહરો છે એમ કહે છે। सरदार लड़के से तेरी अशर्फिया कहाँ है? अबे सरदार है वह लड़के से पूछता है कि तेरी अशर्फिया कहाँ है? सरदार छे छोकराने पूछे छे કે તારી સોના મોહરો ક્યાં છે? સરદાર પેલા છોકરાને પૂછે છે કે તારી પાસે સોના મોહરો છે તો એ સોના મોહરો ક્યાં છે? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशर्फिया निकाली। लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशर्फिया निकाली। सदरी એટલે ઝાંકી, સદરી એટલે ઝાંકી, સરદાર એટલે નેતા, સરદાર એટલે નેતા। लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशर्फिया निकाली। छोकराए પોતાનું ઝાંકીટ છે એ ફાડીને એની અંદર સંતારેલી સોના મોહરો કાઢી। છોકરાએ પોતાનું ઝાંકીટ ફાડી તેમાં છુપાવેલી સોના મોહરો છે એ બહાર કાઢી। उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो। હવે બાળક છે એને શું કર્યું? ઝાંકીટ ફાડી અને સોના મોહરો કાઢી પછી એને સરદાર સામે રાખતા કહ્યું કે જુઓ આ રહ્યા સિક્કા। કે તેમણે સરદારની સામે મૂકતા છોકરાએ કહ્યું કે જુઓ આ જુઓ સિક્કા। सरदार आश्चर्य से लड़के अशर्फियों को इस प्रकार रखने का उपाय तुम्हें किसने बताया? सरदार छे आश्चर्यथी ए बाळकने पूछे छे। सरदार आश्चर्य से लड़के अशर्फियों को इस प्रकार रखने का उपाय तुम्हें किसने बताया? હવે સરદાર છે બાળકને આશ્ચર્ય એટલે કે નવાઈથી એના સામે જોઈને પૂછે છે કે છોકરા સોના મોહરોને આવી રીતે રાખવાનો ઉપાય તને કોણે બતાવ્યો? છોકરા સોના મોહરોને આવી રીતે રાખવાનો ઉપાય તને કોણે બતાવ્યો? लड़का, मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले। मेरी माँ ने इनको सदरी के अस्तर में सी दिया था जिससे किसी को पता न चले। कि मारी माँ छे एने अस्तर એટલે સિલે, अस्तर એટલે સિલે કપડો કે ભીતર, अस्तर એટલે સિલે કપડો કે ભીતર की तह એટલે કે મારી માએ આ સોના મોહરોને જાકેટના અસ્તરમાં સીવી દીધી હતી જેથી કરીને કોઈને ખબર ન પડે કે મારી માં છે એને જાકેટના અસ્તરની અંદર આ સોના મોહરો છે એને સીવી દીધી હતી જેથી કરીને કોઈને એની ખબર ના પડે। सरदार, तो तूने अशर्फियों का पता हमें क्यों बता दिया? तो सरदार पाछो छोकरा ने पूछे छे कि तो तूने अशर्फियों का पता हमें क्यों बता दिया? छोकरो का सरदार कहे तो ते अमने अशर्फियों छे एना सोना मोहरनी जाण अमने शा माटे करी? के तने तारी माए कोઈને ખબર ન પડે એટલા માટે અશર્ફિયા સંતાડી દીધી હતી, બરોબર? અમને તો ખબર નહોતી, તું ખોટું બોલ્યો હોત તો તારી અશર્ફિયો વિશે અમને ખબર પણ ન પડે। तो ते अमने शा माटे आ अशर्फिया छुपावेली छे, सोनाना सिक्का छुपावेला छे ए ते अमने शा माटे बतावी दीधुं? छोकरा लड़के ने कहा, मैं झूठ कैसे बोलता? लड़का कहता है
झूठ कैसे बोलता। मेरी माँ ने कहा था, मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना। मैं झूठ कैसे बोलता, मेरी माँ ने कहा था बेटा सदैव सच बोलना। झूठ बोलना पाप है, झूठ बोलना पाप है। छोकरो कहे छे के હું ખોટું કેવી રીતે બોલું। છોકરો સરદારને કહે છે કે હું ખોટું કેવી રીતે બોલું। મારી માએ કહ્યું હતું, મારી માએ કહ્યું હતું દીકરા હંમેશા સાચું બોલજે, દીકરા હંમેશા સાચું બોલજે। ખોટું બોલવું, જૂઠું બોલવું એ પાપ છે, જૂઠું બોલવું એ પાપ છે। સરદાર ડાકુઓ છે। હવે સરદાર છે એ ડાકુઓ સામે જોઈને કહે છે यह छोटा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोला। डाकू छे ए सरदार छे डाकुओनो ए डाकुओ तरफ જોઈને કહે છે कि यह छोटा सा बच्चा अपनी माँ का इतना कहना मानता है कि ऐसे संकट में भी वह झूठ नहीं बोला। हम लोग बड़े होकर भी, हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमार करते रहते हैं। कि हम लोग बड़े होकर भी, आ नानो छोटे से बालक ने हमें सच्चाई का महत्व बताया कि हम लोग बड़े होकर भी ईश्वर के बताए हुए रास्ते पर नहीं चलते और लूटमार का सामना करते हैं। कि આપણે લોકો મોટા થઈને પણ ઈશ્વરે બતાવેલા માર્ગ ઉપર ચાલતા નથી। હવે સરદાર પોતાના ડાકુઓ તરફ જોઈને શું કહે છે, બધા ડાકુઓ તરફ જોઈને કહે છે કે આ લોકો લૂંટેલો ડાકુઓને સામે જોઈને કહે છે કે આ નાનકડો બાળક છે, નાનકડો છોકરો છે એ પોતાની માતાનું કહેવું એટલું બધું માને છે, તે પોતાની માતાનું કહેવું એટલું માને છે કે તે આવા સંકટના સમયમાં પણ ખોટું બોલ્યો નહીં। કે તે આવા સંકટ એટલે કે મુસીબતના સમયમાં પણ ખોટું બોલ્યો નહીં। જો તે ખોટું બોલત તો એની અસરફિયા છે એની પાસે રહેત, બરોબર, પરંતુ તો પણ આટલી બધી મુસીબત આવી પડી હતી તો પણ તે સાચું બોલ્યો। આપણે મોટા થઈને પણ ઈશ્વરે દર્શાવેલા સાચા માર્ગ પર ચાલતા નથી। હવે ડાકોના સરદાર શું કહે છે તો કે આ નાનકડો બાળક છે આવી મુસીબતના સમયમાં પણ સાચું બોલ્યો, તો આપણે તો આટલા મોટા છીએ તો કે આપણે મોટા થઈને પણ ઈશ્વરે બતાવેલા માર્ગ પર ચાલતા નથી અને લૂંટફાટ કરતા રહીએ છીએ। કે આપણે ઈશ્વરે બતાવેલા માર્ગ પર ચાલવાને બદલે લૂંટફાટ કરતા રહીએ છીએ। सब डाकू सरदार बात तो ठीक है, सब डाकू कहते हैं कि सरदार बात तो ठीक है। બધા ડાકુઓ કહે કે વાત તો સાચી, બધા ડાકુઓ કહે છે કે સરદાર આપની વાત તો સાચી છે। બધા ડાકુઓ કહે છે કે સરદાર આપની વાત તો સાચી છે। सरदार डाकुओं से इनका लूटा हुआ सामान इन्हें वापस कर दो। सरदार डाकुओं से कहता है इनका लूटा हुआ सामान इसे वापस कर दो। डाकुओं ने सब सामान वापस कर दिया। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार नहीं करने की प्रतिज्ञा ली। डाकुओं सरदार ने डाकुओं से कहा कि इनका सब सामान लूटा हुआ सामान वापस कर दो। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा ली। डाकू सरदार छे एने डाकुओने કહ્યું કે આ લોકોનો લૂટેલો સામાન છે, આ લોકોનો લૂટેલો સામાન
આપી દો. ડાકુઓએ બધો સામાન પાછો આપી દીધો. ડાકુએ બધો સામાન પાછો આપી દે છે, પાછો આપી દીધો અને ભવિષ્યમાં ક્યારેય પણ લૂંટફાટ ન કરવાની પ્રતિજ્ઞા કરી. અને ભવિષ્યમાં ક્યારેય પણ એ સામાન તો પાછો આપી જ દીધો ડાકુએ. ત્યારબાદ બધા ડાકુઓ પ્રતિજ્ઞા લે છે કે ભવિષ્યમાં હવે આજથી હવે પછી કોઈની સાથે લૂંટફાટ કરશું નહીં. લૂંટફાટ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था. सच बोलने वाले इस बालक का नाम अब्दुल कादिर था. बड़ा होकर यह बालक एक महान संत हुआ. बड़ा होकर यह बालक एक महान संत हुआ. उनकी समाधि बगदाद में है. उनकी समाधि बगदाद में है. वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं. वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं. तो विद्यार्थी मित्रों आ पाठમાં છેલ્લે શું કહેવામાં આવ્યું કે સાચું બોલનારા બાળકનું નામ શું હતું? सच बोलने वाला बालक का नाम अब्दुल कादिर था. तो के साचू बोलवा वाला बालकનું નામ अब्दुल कादिर હતું. बड़ा होकर यह बालक महान संत हुआ. મોટો થઈને આ બાળક છે મહાન સંત બને છે. મોટો થઈને આ બાળક મહાન સંત બને છે. उनकी समाधि बगदाद में है. એમની સમાધિ તેમની સમાધિ એટલે મજાર બગદાદ શહેરમાં છે. તેમની સમાધિ બગદાદ શહેરમાં છે. वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं. वहाँ प्रत्येक वर्ष लोग बड़ी संख्या में लोग दर्शन के लिए आते हैं. तो के ત્યાં મોટી સંખ્યામાં ત્યાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. ત્યાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. તો બાળ મિત્રો આ પાઠ ઉપરથી આપણને એ શીખ મળે છે આ પ્રસંગ ઉપરથી. કોના જીવનનો આ પ્રસંગ હતો? તો કે અબ્દુલ કાદિરના જીવનનો. અબ્દુલ કાદિરના જીવન પ્રસંગમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો હતો. તો આ પ્રસંગ ઉપરથી આપણને એ ખબર પડે છે, જાણવા મળે છે કે બાળ મિત્રો આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ. સાચું બોલવાથી તમે જોયું ને કે ઘણા બધા લોકો છે એની જિંદગી છે એ પલટાઈ ગઈ. તો આ બાળક જે સત્ય બોલતો હતો અબ્દુલ કાદિર જે સત્ય એટલી નાની ઉંમરમાં 9 વર્ષની નાની ઉંમર એની હતી એમાં એમણે પોતાને ડર્યા વગર કે પોતે ચોર લૂંટારા છે એની પાસેથી અસરફિયા લઈ લેશે એમને ખબર હતી, તેમ પણ છતાં પણ ડર્યા વગર કે એ લૂંટારા એમને મારશે કે એ પણ કોઈ પણ જાતની પરવા કર્યા વિના, ચિંતા કર્યા વિના એ ડાકુઓને સાચી હકીકત કહી દે છે કે મારી પાસે 40 અસરફિયા છે. ડાકુને તો એમની પાસેથી કાંઈ મળ્યું નહોતું, પણ એને કીધું કે 40 અસરફિયા છે એ મારી સદરીમાં છે. તો એને પોતાનું જાકીટ છે એ ફાડીને પણ એ અસરફિયા ડાકુઓના સરદારને આપે છે. ત્યારે ડાકુઓના સરદારનું હૃદય પરિવર્તન થાય છે. એ કહે છે કે આવડી નાની ઉંમરનો 9 વર્ષનો બાળક છે એ પોતાની માતાનું કહેવું છે આટલું બધું માને છે, તો આપણે તો મોટા થઈને ખરાબ કામ કરીએ છીએ અને બધાને પરેશાન કરીએ છીએ. તો આપણે પણ આ બાળક જેવા બહાદુર અને નીડર બનીએ અને માતા પિતાનું નામ રોશન કરી અને જીવનમાં આપણા જીવનની અંદર ઉચ્ચ આદર્શો છે એનું સ્થાપન કરીએ કે આદર્શો છે એ આદર્શોના આધારે આપણું જીવન છે એ ટકાવી રાખીએ. હંમેશા કોઈ આપણા જીવનને
સારું બનાવવા માટે તો કોઈને કોઈ દરેક વ્યક્તિનો ગોલ ધ્યેય હોય જ છે, બરોબર? તો એ ધ્યેય કઈ રીતે ગોલ કઈ રીતે પૂર્ણ કરવો એ આપણે વિચારવાનું છે. બાળક તમે જોયું ને કે મોટો થયો અબ્દુલ કાદરી ત્યારે એક મહાન સંત બન્યો, પણ ક્યારે કે બાળપણથી નાનપણથી જ એની અંદર સત્ય બોલવાનો ગુણ હતો કે તે ગમે એવી મુસીબતની પરિસ્થિતિ હોય તો પણ એ હંમેશા સત્ય બોલતો. સાચું બોલવાનો ગુણ છે એની અંદર છુપાયેલો હતો, જેથી કરીને તે આગળ જતા એક મહાન સંત બને છે. તો અહીંયા આપણે આ પાઠ છે બાળ મિત્રો, સચ્ચા બાળક, એ પાઠ પાઠ્યપુસ્તકની અંદર પૂર્ણ થાય છે. હવે આપણે એના શબ્દાર્થ અને મુહાવરા જોઈએ. એના શબ્દાર્થ અને મુહાવરા જોઈએ. ચાલો શબ્દાર્થ. કાફિલા એટલે કે યાત્રીઓ કા સમૂહ. વચ્ચે વચ્ચે તો આવ્યા હતા પણ અમુક શબ્દ રહી ગયા હશે અને એ યાદ કરી અને તૈયાર પણ તમને આ છેલ્લે મુહાવરાના શબ્દાર્થ કહેવામાં આવે એ તમારે પાકા પણ કરવાના છે. સમાનાર્થી શબ્દ માટે આ શબ્દાર્થનો જ ઉપયોગ થતો હોય. મુહાવરા પણ આપણે પેપરની અંદર પૂછાય જ છે, બરોબર? કાફિલા એટલે યાત્રીઓ કા સમૂહ. કાફિલા એટલે યાત્રીઓ કા समूह. असरफिया એટલે सोने के सिक्के. असरफिया એટલે सोने के सिक्के. वापस करना तो के लौटाना. वापस करना तो के लौटाना. सदरी तो के झांकी. सदरी झांकी. सरदार नेता. सरदार नेता. अस्तर सिले कपड़े के भीतर की तह. अस्तर सिले कपड़े के भीतर की तह. समाधि तो के मकबरा मजार. समाधि तो के मकबरा मजारो. माँ तो के जननी माता. माँ तो के जननी माता. सदैव तो के हमेशा सर्वदा. सदैव तो के हमेशा सर्वदा. नेक तो के ईमानदार. नेक तो के ईमानदार. ईश्वर એટલે ભગવાન, પ્રભુ. ભગવાન અથવા પ્રભુ. પછી છે મુહાવરે. તો મુહાવરેમાં બે મુહાવરા આપેલા છે. નેક રાસ્તે પર ચલના. નેક રાસ્તે પર ચલના તેનો અર્થ થશે સહી રાસ્તે પર ચલના. સહી રાસ્તે પર ચલના. नेक रास्ते पर चलना तो के सही रास्ते पर चलना. दूसरा कड़क कर बोलना. कड़क कर बोलना तो एनो साचो जवाब छे कठोरता से बोलना. कड़क कर बोलना तेनो अर्थ थશે कठोरता से बोलना. कड़क कर बोलना तो के कठोरता से बोलना. तो विद्यार्थी मित्रों અહીંયા આપણે પાઠ્યપુસ્તકની અંદર આ પાઠ છે જીવન પ્રસંગ છે એનો ટોપિક છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આગળ એનું સ્વાધ્યાયને એ જોઈશું. બાય વિદ્યાર્થી મિત્રો.